આ સિટી ન્યૂઝની ટીમ ગોંડલની આજુબાજુના ગામડાઓમાં આજે ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે આવી છે અને હાલ અમે બધા ગામડાઓ ફરતા પહોંચી ગયા છીએ શિવરાજગઢમાં. તો ચાલો શિવરાજગઢના રહેવાસીઓ સાથે વાત કરીએ. નામ નો હોય એમાં કઈ ન હોય, અમને એવું કઈ ખબર ન પડે. તમારું નામ તમને નથી ખબર? નામ તો કરશનભાઈ. કરશનભાઈ, હા. કેટલા વર્ષોથી શિવરાજગઢમાં રહ્યો છો? આખી જિંદગી શિવરાજગઢમાં રહ્યા છે. શિવરાજગઢનો વિકાસ કેવો છે દાદા? એવું કઈ ન ખબર હોય. એટલે મેં રોડ રસ્તા કેવા છે અહીંના? એવા ઠીક છે, કેવા હોય કઈક હારા કઈક ભૂખ જવા. પછી પાણી ગામમાં પૂરતું છે? હા. શું તમારું નામ? મારું નામ કુરજીભાઈ. કુરજીભાઈ, કેટલા વર્ષોથી શિવરાજગઢમાં કે જન્મ જ શિવરાજગઢમાં છે? અહીંયા જન્મ મારા જ હોય, બીજા ન હોય. ગામમાં વિકાસ કેવો છે? બહુ. અમારે અહીં ડેમ ભીરો હે ને એટલે વિકાસ બહુ થાય. રોડ રસ્તા કેવા છે? હા, હારા આમાં પછી ઓલી સરકારી સહાય બધી મળતી હોય ઈ તમને મળી રહે? મળે બાઈકમાં હોય તો, કોઈ બધા ન મળે. બાઈકમાં હોય તો મળે, નતર ન મળે. ન મળે, ઘણા ફેલ થઈ જાય. અમારે એવા સાદાઓને કઈ ન મળે, સાદાઓને એવું કઈ ન મળે. ધ્યાન રાખતા હોય તો એને મળે. અમને દાદા, ગામડું સારું કે સિટી સારું? સિટીમાં તમે રહેતા નથી એટલે શું ખબર પડે. પણ આમ ગામડે રહેવાની વધારે મજા આવે કે સિટીમાં રહેવાની મજા આવે? અમને તો ગામડે મજા આવે. તો શિવરાજગઢના રહેવાસીઓ સાથે વાત કરી કે જેમનું જન્મ સ્થળ શિવરાજગઢ છે, એ લોકોનું કહેવું છે કે ગામનો વિકાસ ક્યાંક ને ક્યાંક હજુ નથી થયો. તો હવે જોવાનું છે કે હવે કોઈ પણ સરકાર આવે તો આ ગામનો વિકાસ કેવો થશે. શિવરાજગઢના ગામમાં શિક્ષણ કેવું છે એ જાણીએ એમના જ બાળકો પાસેથી, અને એમ જ્યાં શિવરાજગઢની શાળા છે એમના જ બાળકો આપણને જવાબ આપશે કે ખરેખર ગામડાઓમાં શિક્ષણ કેવું છે. તમારું નામ? મારું નામ ધર્મિષ્ઠા. કેટલામાં ધોરણમાં ભણો છો? 12મું. શિક્ષણની વ્યવસ્થા તમારા ગામમાં કેવી છે? ટીચરો કેવા છે? ટીચરો ખૂબ સારા છે. અને તમારી સ્કૂલનો સમય શું હોય છે? સમય 12. તમારું નામ? મકવાણા વિશાખા. કેટલામાં ધોરણમાં ભણો છો? 12માં. ઓકે. ગામડામાં શિક્ષણનું મહત્વ હવે વધતું જાય છે, ત્યારે તમારી શાળામાં શિક્ષણ કેવું છે? ટીચરો કેવા છે? ફેકલ્ટીઝ સારા છે, ભણાવે ઈ સારું છે. બધી સ્કૂલ કરતા અહીંયા રિઝલ્ટ પણ સારું આવે છે. ઓકે. ગવર્મેન્ટ સ્કૂલ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે? ગવર્મેન્ટ છે. ઓકે. અને ગવર્મેન્ટમાં જે શિષ્યવૃત્તિની ને બધી જે સહાયો આપવામાં આવે છે તમને મળી રહે છે? હા. હાલ હું જે જગ્યા ઉપર ઊભી છું એ શિવરાજગઢની જૂની પંચાયત કચેરી છે, ત્યારે આપણી સાથે શિવરાજગઢના રહેવાસી જોડાયેલા છે. આપનું નામ? મારું નામ અમીનભાઈ રજાકભાઈ મોનેલવાલા, અને શિવરાજગઢનો હું જાગૃત નાગરિક છું. અને મારો પ્રશ્ન એ છે બેન કે 1980ની આસપાસ આ પંચાયત બનેલી છે, જ્યારે કોઈ સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ ન આવતી. અને આ પંચાયતના જે બનાવી તે જે માજી સરપંચ અમારા ગામના નટુભા નાનભા ખીમાણી અત્યારે હાલમાં જીવિત છે ને રાજકોટ રહે છે. પણ આ અત્યારે એની હાલત જુઓ બેન, આ સરકારી મિલકત છે તો ખરેખર આની જાળવણી રાખવી જોઈએ પ્રશાસકોએ. તો એ ગામના દરેક કામ થતા હોય તો આ કામ કેમ નથી થતું? બાજુમાં તમે જુઓ તો આયુષ્યમાન આરોગ્ય મંદિર છે, પાછળ નિશાળ છે, અને બાજુમાં 2 આંગણવાડી છે, બધું સારી બિલ્ડિંગો બની છે. તો આ પંચાયતની હાલત તમે જુઓ બેન. તો અત્યારે ખરેખર શિવરાજગઢની અંદર બાકી કોઈ મુદ્દા નથી, ખરેખર એક આ મુદ્દો જ છે. અને આ પ્રશાસકોને ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ પંચાયત જૂની છે તો ઘણા શાસકો બદલી ગયા 40 વર્ષની અંદર, ઘણા સરપંચો બદલી ગયા, તો આ કેમ મુદ્દો નથી કોઈ બનાવતો? દરેક મીડિયાવાળા આવે તો દરેક મીડિયાવાળાને ગ્રામજનો જણાવે કે અમારા ગામની અંદર કોઈ મુદ્દો નથી. તો આ મુદ્દો તો કોઈ બતાવ્યો જ નહીં બેન. ખરેખર આ મુદ્દો છે ને. નવી પંચાયત બની છે? હા, એ આથમણા જાપે બની છે. સારી હતી છતાં એમાં બની, એમાં કોઈ વાંધો નહોતો. પણ વાદ વિવાદની હિસાબે સરપંચ ત્યાં લઈ ગયા. તો આ પંચાયતની અંદર તમે એની જોવો, એની કયા પ્રકારનો વાદ વિવાદ હતો તમારા મતે? વાદ એટલે એમ કે ભાઈ આપણે અમારા ગામની અંદર હંમેશા વાદ વિવાદ રહેલું ગામ છે. ભાઈ આ ગામની અંદર અન્ય કોમ રહેતી હોય તો આપણે અહીંયા નથી રાખવી પંચાયતને, આપણે આથમણા બસ સ્ટેન્ડે લઈ જાય. તો સરકારમાંથી ગ્રાન્ટ આવી જે તે વખતે જેટલી આવી એટલી,
તો ત્યાં બનાવીને આ બધું સાહિત્ય ત્યાં લઈને ત્યાં ચાલુ કરી દીધી. 2012 પછીની વાત છે. 1980 થી 2012 સુધી તો અહીંયા હતી. તમે અંદર જોવો તો એને આપણે સચિવાલય જેવું બનાવ્યું. તમે જોયો ને બિલ્ડિંગ. પણ સરપંચ માટે તો બધી જ્ઞાતિ ને બધા લોકો તો સરખા જ હોય ને. જ્ઞાતિની વાત નથી કરતો, પણ જર્જરિત હાલત છે ને આની કોઈ જાળવણી કરી જ નહીં બેન. ખરેખર તમે આ બિલ્ડિંગ જો, રાજકોટ જિલ્લામાં આવી કોઈ પંચાયત ન હતી. કારણ કે અમારા જે સરપંચ હતા ને એ બહુ બુદ્ધિશાળી હતા. શિવરાજગીરની અંદર 12 ધોરણ લઈ આવ્યા, પછી શિવરાજગઢથી અમદાવાદ જવા માટેની બસ ચાલુ કરી હતી. પોતે એસટીમાં નિયામક હતા. અને ગામની અંદર ગટરની વ્યવસ્થા, પાણી. 1980 ની વાત કરું, જ્યારે 1980માં કોઈ આ સુવિધા હતી નહીં, સરકારમાંથી 1 પણ રૂપિયાની ગ્રાન્ટ ન આવતી. તો એ જમાનામાં એને આવું કામ કર્યું. તો અત્યારે તો લાખો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને સરકાર ગ્રાન્ટ આપે છે. તો અત્યારે જે હાલના પ્રશાસકો હોય કે 2012 થી ઘણા સરપંચો બદલી ગયા, તો એની જાળવણી રાખવી જોઈએ ને બેન. તમે આ ગંદકી જુઓ, અંદર લોકો અંદર કચરો નાખે છે, તો આ ભરી દીધું છે. આ જવાબદારી કોની આવે બેન? પ્રશાસકોને જ આવે. મત આપો જ છે આપણે. કોને આપવો છે એ ગામને ખબર જ છે. આપ છે, ભાજપ છે, કોંગ્રેસ ને, પબ્લિક ને બધાને ખબર છે. આ બહુ પાવરફુલ ને બુદ્ધિશાળી ગામ છે. અને આ સર ભગવતસિંહનું ગામ છે. જો તમે ભગવતસિંહના ગામમાંથી અમે અહીંયા આવો તમે, તો પેલો તમને દરવાજો જોવા મળશે. એની એક ખાસિયત છે. તો અત્યારે સ્ટેટે 5 લાખ રૂપિયા આપી અને આ દરવાજો બનાવ્યો. ગવર્મેન્ટમાં નિશાળ બનાવી, આરોગ્ય કેન્દ્ર બનાવ્યું, આંગણવાડી બનાવી. તો આ એક જ વસ્તુ કેમ નથી બનતી? મારો મુખ્ય પ્રશ્ન એ છે. એ સિવાય ગામમાં ભણતર કેવું છે, રોડ રસ્તાઓ કેવા છે, એ વિકાસ કેવો છે? શિક્ષણ તો બેન પહેલેથી જ અમારે આગળ પડતું છે રાજકોટ જિલ્લામાં. કારણ કે હું અહીંયા મારો જન્મ થયો છે, અહીં નાનો મોટો થયો છે. મેં ગુજરાત તેથી પણ આંગણવાડી એક હતી અને પ્રાથમિક શિક્ષણ મેં અહીં લીધું. હાઈસ્કૂલ મેં હમણાં વાત કરી કે ભાઈ અમારા સરપંચ હતા એક શિક્ષણ પ્રેમી હતા. એટલે ત્યારે તો ગામડામાં શું બેન, પ્રાથમિક સ્કૂલ હોય તો એ સરપંચને એવું થયું કે ભાઈ આ ગામની અંદર 12 ધોરણને લાવવું. તો અમારી ગામની દીકરીઓને 12 ભણવા ન જવું સિટીની અંદર. અને 12 ધોરણ લઈ આવ્યા એટલે અમારે કોલેજ જ કરવા જવી માટે ગોંડલ. બીજું કે અહીંથી અમારે બસની વ્યવસ્થા બહુ. ત્યારે 16 બસો હાલતી, અત્યારે એક જ બસ હાલે છે. અત્યારે કોઈ કાંઈ જવાબ નથી દેતો. અમે ઘણું લખીને આપ્યું કે ભાઈ જૂની બસો હાલતી તો એને ખરેખર ચાલુ કરવી જોઈએ અહીંથી અમરેલી જવા માટે, અમદાવાદ જવા માટે. એક જમાનામાં 16 બસે હાલતી, એક જ બસ હાલે અત્યારે. એટલે શિક્ષણમાં કોઈ અહીંયા કમી છે નહીં. પૂરેપૂરી 12 ધોરણ સુધી શિક્ષણ સારું છે, શિક્ષકો સારા છે, પ્રાઇવેટ સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ખામી નથી બેન. તમારું નામ? મહેન્દ્ર વાલજીભાઈ સરુયા, હાલમાં ગ્રામ પંચાયત શિવરાજગઢ સદસ્ય. બરાબર. આજથી 5 વર્ષથી આ ઘણી રજૂઆત કરી છે. એમાં અમુક કામ થયા છે એ અડધા પડધા. બરાબર. પછી આ રોડ બન્યો નવો, જે મોવિયાથી આપણે શિવરાજગઢ મોવિયા રોડ, એમાં મેં 2 જગ્યાએ બમ્પ મેકવાની રજૂઆત કરી હતી લોકોને, પણ હજી કોઈ કર્યું નથી. બાજુમાં સ્કૂલનો ગેટ છે, ઓકે, એ નથી થયું. બીજા નંબરમાં અહીંયા ગેટ બનાવ્યો છે આગળ પંચાયતના ખર્ચે. એ લોકો એમ કે પંચાયતના ખર્ચે બનાવ્યો. એમાં સરપંચની ટીમમાં તો બધા સભ્ય આવી જાય, એમાં 6 જણાના જ નામ લખ્યા છે, અમારા નથી, બાકાત છે. તો હવે એ પ્રશ્ન આવા તો હાલમાં ગણાય છે. ભૂગર્ભ ગટર અધૂરી છે, ક્યાંક સિમેન્ટ રોડ અધૂરા છે. હવે આવા પ્રશ્ન છે જ આપણી ગામમાં શિવરાજગઢમાં. હવે અત્યારે કોઈ નવા સરપંચ આવે તો શું આશા અને અપેક્ષાઓ છે? નવા સરપંચ આવશે તો કંઈક કાર્ય કરશે, પણ સરપંચ કેવો આવે એ જોવાનું છે ને. એ તો ઉમેદવાર ઉભા થાય ત્યારે ખબર પડે ને. અત્યારે તો હું શું કહી શકું તમને. ગવર્મેન્ટમાંથી અમુક જે ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે ને અમુક ગવર્મેન્ટ સહાયો જે આપવામાં આવે છે ગામડાઓના વિસ્તારને લઈને, એ બધી સહાયો તમારા સુધી પહોંચી શકે છે? એનો આપણે ક્યારે હિસાબ નથી માંગ્યો. સહાય આવે છે એ ફાઇનલ છે. ગ્રાન્ટ, જેને ગ્રાન્ટ કહીએ ને આપણે, એ આવે છે, પણ આપણે ક્યારે હિસાબ નથી માંગ્યો. આઈટીઆઈ કહેવાય ને જેને, એ નથી કરી. ગવર્મેન્ટ સહાયો બધી એ તો આપે છે, ઉપર તાલુકામાંથી તો આવે જ છે બધી. ઓકે. રોડ રસ્તા અને પાણી અને શિક્ષણની જે વિકાસ છે એ ગામડાઓમાં શિવરાજગઢમાં કેવો છે? શિક્ષણમાં પાણીમાં સારું છે, રોડ રસ્તામાં થોડીક તકલીફ છે. શિક્ષણ પાણીમાં સારું છે. ગોંડલની આજુબાજુના ગામડાઓમાં ફરીએ છીએ અને જોઈએ છીએ કે વિકાસ કેવો છે. ત્યારે હાલ અમે ફરીને આવી ગયા છીએ દેવચડીમાં અને હવે દેવચડીના રહેવાસીઓ સાથે વાત કરવાની છે અને જોવાનું છે કે દેવચડીનો વિકાસ કેવો થયો છે. તમારું નામ દાદા? રમેશભાઈ. દેવચડીમાં કેટલા સમયથી રહો છો? જન્મ જ અહીંયા છે દેવચડીમાં. ઓકે. દેવચડી ગામનો વિકાસ કેવો છે? સારું. રોડ રસ્તા, પાણી, શાળાઓ બધું સારું. સારું.
પછી જે સરકારી સહાયો મળે છે તમારા સુધી પહોંચે છે? બોલો કાંઈક તો બોલો. હા તમારું નામ? મુકેશભાઈ મુકેશભાઈ, ગામનો વિકાસ કેવો છે? ના રહ્યો દેખાય એવો છે. શું અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો હા. તમારા મતે સરકાર કેવી હોવી જોઈએ? આપણે કઈ સારી હોવું જોઈએ ને. લોકો કામ કરે છે? કરે, ન ચૂંટાઈને કરે. આવે છે ઈ? કરે ન કરે. તમે તો આટલી બધી ચૂંટણીઓ જોઈ હશે અત્યાર સુધીમાં, તો આ વર્ષે તમને શું લાગે છે, ચૂંટણીનો માહોલ કેવો છે? અમને તો કઈ દેખાતું નથી, હવે થાય ખરી. ઓકે, તમે તમારા ગામના સરપંચને ઓળખો છો? ઓળખી જ ને. શું નામ છે તમારા સરપંચનું? વિજય. વિજયભાઈ. ઓકે. ગમે ત્યારે તમે તમારા સરપંચને કોઈ પણ સમસ્યાઓને લઈને ફોન કરો તો તમને જવાબ આપે છે? હા જવાબ આપે. ઓકે. અને ગામમાં શાળાઓ કેવી છે? શાળા સારી છે. હાલ બાંદ્રા તાલુકામાં આપણે આવી ગયા છીએ ને બાંદ્રાના ગામનો વિકાસ કેવો થયો છે એ રહેવાસીઓ પાસેથી જાણીએ. દાદા, આપનું નામ? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, કેટલા વર્ષોથી બાંદ્રામાં રહો છો? અમે તો ભાઈ જન્મ બજમ રાંગના કેવો વિકાસ છે? ગામનો વિકાસ સારો. શું કહેશો, તમારું નામ? જીવરાજભાઈ સાવલિયા. કેટલા વર્ષોથી બાંદ્રામાં રહો છો? અરે અમારી આ પેઢીઓ હોય ગઈ, આમાં ગઈઢિયાનું ગામ છે અમારું. અંદર ગઈઢિયાનું ગામ છે. કેવો વિકાસ કેવો છે? વિકાસ બહુ સારો. રોડ, રસ્તા, પાણી બધું બહુ સરસ. પાણીનું બધું બહુ સરસ. આપના ગામના સરપંચનો સાથ અને સહકાર કેવો છે? સારો. ગમે ત્યારે ફોન કરો તો તમને જવાબ આપે? હા આપે. અને ગામમાં શાળાઓ કેવી છે? સરસ શાળા છે. જો આ સામે જ છે. ગામના બધું સારું સરસ. એમાં કાંઈ અમારે બાંદ્રા ગામમાં એજ્યુકેશન સારું. અમારે આપણે કહીને તો લગભગ આપણા જિલ્લામાં અમારા ગામનું એજ્યુકેશન ઊંચું હોય. ગામડામાં ગવર્મેન્ટ સહાયો બધી મળતી હોય છે, એ તમને લોકોને મળી રહે છે? હા, એમાં પાસે જે કેટેગરી પ્રમાણે બધાને મળે છે. કેટેગરી પ્રમાણે. સરપંચ. ઓકે. એટલે સરપંચ ઉભા એટલે તમે હારો વખાણ. ના. બાંદ્રામાં કેટલા સમયથી રહો છો? બાંદ્રામાં તો જન્મ જ અહીંયા છે. સરપંચ જ છું બાંદ્રાનો. તો આપ સરપંચ છો તો ગામના લોકોનો સાથ અને સહકાર કેવો છે? પુષ્કળ, ખૂબ સહકાર. તમે સરકારમાં કઈ પણ રજૂઆત કરો તો કામ થઈ જાય છે? હા, પૂરેપૂરા કામ થાય છે. રાજકોટની એક પાર્ટી ખેડૂતના નામે લોન આપવાના નામે છેતરપિંડી કરી 4 કરોડની જમીન, ભાઈ હું નામ બોલો, વલ્લભભાઈ અરજીભાઈ કોઠિયાની જમીનનો દસ્તાવેજ 17 લાખ રૂપિયા દઈને દસ્તાવેજ કરીને ચલે ગયા રાજકોટ. એ જમીન ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પ્રયત્નથી પરત દસ્તાવેજ કરેલ છે. આજે એમનું બાંદ્રા ગામ વતી, સમસ્ત ગામ વતી એમનું સ્વાગત કરવામાં આવે છે, જાડેજા પરિવારનું. વિકાસ ધીમી ગતિએ ચાલ્યા કરે છે અને ગામની અંદર પાણીની સગવડ છે, લાઇટો છે, બધી રોડ રસ્તા છે. તમારું નામ? પરસોત્તમભાઈ કટરમાં ગોણિયા, ગામ બાંદ્રા. બાંદ્રાના સરપંચ કોણ છે? દિનેશભાઈ જેસણી. તમારા સરપંચનો તમને સાથ અને સહકાર કેવો છે? હું સભ્ય છું એનો પંચાયતમાં. ઓકે. અને હાલ બાંદ્રામાં કેવો વિકાસ થયો છે? વિકાસ તો રૂંધાઈ ગયો છે, એકબીજાના વિવાદમાં બધો રૂંધાઈ રહ્યો છે. વિકાસ જો પાઇપલાઇન અહીંયા નાખ્યા તો આ વસ્તુ બધી એમને પડી છે. જુઓ, એ સિવાય રોડ, રસ્તા અને પાણીની સમસ્યા તો નથી. અમારું ભાદર ડેમ છે, 2 દી એકવાર આવે. કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય ખોટો હોવાનો કા તે તો 2 દી પાણી ગામને આવે. શાળાઓની સ્થિતિ કેવી છે? શિક્ષણ ક્ષેત્રે ગામનો વિકાસ કેવો છે? ગામનો વિકાસ ભણવા માટે, શિક્ષક માટે આ સારો છે. હમણાં નિશાળમાં બધું કામ સારું કર્યું છે અને ફરતી ગંદકી છે એટલું ખરાબ છે. આરોગ્ય બગડે એવું મને દેખાય છે જરા. તમારું નામ? ચંદુભાઈ છગનભાઈ ઝિંજરિયા, તળપદા કોળી. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમને શું લાગે છે ગામડાઓમાં કેવો વિકાસ થયો છે? વિકાસ બેન, ભાજપ વાળાએ બધું સારો વિકાસ કર્યો છે, બરાબર છે, બહુ સરસ વિકાસ છે. અમારા કંટોલિયા ગામમાં નીકળે નિશાળ બની, તમે જોઈ છે, અત્યારે આવ્યા નીકળ્યા છો ને તમે? ત્યાં બહુ સારું કામ છે. અને એક તો એ કહેવાનું છે કે વિદ્યાર્થી સારી રીતે ભણે છે અને એનું વર્તમાન બહુ સારામાં સારું છે. ભાજપ સરકારને માટે તમને કહું
કે અમારી સ્કૂલ તમે જોઈ ને કંટ્રોલિંગ સ્કૂલ બની 1 નંબર બની છે. હું પણ એટલું ખાલી કહું કે ભાજપની સરકારને માટે બહુ ધન્યવાદ અને વંદન કરું છું. અત્યારે નાગરિકો ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું કરી રહ્યા છે, તો તમને શું લાગે બધાને એનો મતનો અધિકાર છે તો બધાએ મતદાન કરવું જોઈએ? એવું નથી બેન કે આમાં તમને એક વાત કરું કે વસ્તુ એવી છે કે જે વસ્તુ એવી બને છે બેન કે અમુક વિશ્વાસ કામની સમસ્યા હોય, કોઈ પણ સમસ્યા હોય એના માટે એ જરાક દૂર ભાગે. બાકી તમને સત્ય કહું કે ભાજપ સરકારે કામ એટલું સરસ કર્યું ને કે એની કોઈ સીમા નથી.